लास्ट वीडियो ની અંદર આપણે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ ની અંદર ઈડી પ્રત્યેના નિયમો વિશે ચર્ચા કરેલી હતી અને એમની અંદર ઈડી પ્રત્યે માટેના 4 નિયમો છે એમની આપણે ચર્ચા કરેલી છે। તો જ્યારે પહેલો નિયમ હતો કે સામાન્ય રીતે ક્રિયાપદને ઈડી પ્રત્યય લાગે છે। બીજો નિયમ હતો કે જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર ઈ હોય તો માત્ર ડી પ્રત્યય લાગે છે। ત્રીજો નિયમ હતો કે જો ક્રિયાપદને છેલ્લો અક્ષર વ્યંજન હોય અને એની પહેલાનો એક અક્ષર સ્વર હોય તો છેલ્લો વ્યંજન બેવડાય છે અને પછી ઈડી પ્રત્યય લાગે છે। ત્યાર પછીનો ચોથો નિયમ હતો કે છેલ્લો અક્ષર વ્યંજન હોય અને એની પહેલા બે સ્વર હોય તો છેલ્લો વ્યંજન બેવડાતો નથી। ત્યાર પછી પાંચમો નિયમ અને છઠ્ઠો નિયમ બંને એક સરખા જ છે। જેવી રીતે સાદા વર્તમાન કાળની અંદર 3 નિયમો હતા। પહેલો નિયમ ઓ એક્સ એસ એચ સી એચ વગેરે વાળો, બીજો નિયમ વાય ની પહેલા વ્યંજન અને ત્રીજો નિયમ વાય ની પહેલા સ્વર। અહીંયા એ જ નિયમ લાગુ પડે છે। તો પાંચમો નિયમ, જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર વાય હોય અને તેની પહેલાનો અક્ષર વ્યંજન હોય તો વાય નો આઈ કરીને ઈડી પ્રત્યય લાગે છે। વર્તમાન કાળમાં આ જ નિયમ હતો। છેલ્લો અક્ષર વાય હોય અને વાય ની પહેલો એક અક્ષર વ્યંજન હોય તો પછી વાય નો આઈ કરી અને ઈએસ પ્રત્યય લાગતો હતો અને અહીંયા ઈડી પ્રત્યય લાગે છે। બસ માત્ર આટલો જ એની અંદર ફેરફાર છે। તો આપણે ઉદાહરણ જોઈએ। દાખલા તરીકે મેરી આપેલું છે તો છેલ્લો અક્ષર વાય છે, એની પહેલા એક અક્ષર છે એ વ્યંજન છે એટલે વાય નો આઈ કરી અને ઈડી પ્રત્યય લાગે એટલે થશે MARRIED મેરીડ। એવી રીતે છે કેરી એટલે ઉચકવું, છેલ્લો અક્ષર વાય એની પહેલાનો એક અક્ષર વ્યંજન છે એટલે થશે કેરીડ CARRIED કેરીડ। એવી રીતે છે ક્રાય, છેલ્લો અક્ષર વાય એની પહેલા એક વ્યંજન એટલે વાય નો આઈ કરી અને CRIED ક્રાઇડ। આ થયો આપણો પાંચમો નિયમ। ત્યાર પછી છઠ્ઠો નિયમ। તો છઠ્ઠો નિયમ આના જેવો જ છે, એમાં કાંઈ બિલકુલ બહુ જાજા ફેરફાર નથી કે જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર વાય હોય અને તેની પહેલા આ વ્યંજનની જગ્યાએ આપણે શું લખશું, એક અક્ષર સ્વર હોય તો વાય નો આઈ થતો નથી અને ઈડી પ્રત્યય લાગે છે। જે વર્તમાન કાળની અંદર નિયમ છે એ જ નિયમ અહીંયા ભૂતકાળની અંદર છે, માત્ર થોડો ઘણો ફેરફાર પડે છે। દાખલા તરીકે ઉદાહરણ જોઈએ। પ્લેટ, છેલ્લો અક્ષર વાય એની પહેલાનો એક અક્ષર સ્વર છે એટલે વાય નો આઈ નહીં થાય, સીધો ઈડી વાય નો વાય જ રહેશે। એવી રીતે છે પ્રે, PRAY પ્રે એટલે કે પ્રાર્થના કરવી, છેલ્લો અક્ષર વાય એની પહેલા એક અક્ષર સ્વર છે એટલે વાય નો આઈ થશે નહીં અને ખાલી ઈડી પ્રત્યય લાગશે એટલે પ્રેઇડ। એવી રીતે સ્ટે એટલે કે રોકાવું, છેલ્લો અક્ષર વાય એની પહેલા સ્વર છે
એટલે વાય નો આઈ થશે નહીં, ખાલી એમનેમ ઈડી પ્રત્યય લાગશે એટલે સ્ટેઇડ. આ થયો પાંચમો અને આ થયો છઠ્ઠો નિયમ, જે વર્તમાન કાળની અંદર હતા એ જ નિયમ. ત્યાર પછી એક સાતમો નિયમ છે, જે તમારી 9મા ધોરણની ગ્રામરની બુકની અંદર આપેલો નથી, 10મા ધોરણની અંદર તમને ઉપયોગી આવશે. એટલે અત્યારે આપણે એની ચર્ચા કરી જ લઈએ, જેથી કરી અને તમને અત્યારે જો યાદ રહી જાય તો પછી 10માની અંદર તમને શીખવો ન પડે અને તમારું જ્ઞાન છે વધુ મજબૂત બને. એટલે હજી એક આપણે સાતમો નિયમ જોઈ લઈએ. સાતમો નિયમ એવા પ્રકારનો છે, આપણે છેલ્લે જોયું તો છેલ્લો અક્ષર વ્યંજન હોય એની પહેલા છેલ્લો અક્ષર વ્યંજન હોય એની પહેલા એક સ્વર હોય તો છેલ્લો વ્યંજન બેવડાય છે અને પછી ઈડી પ્રત્યય લાગે છે. આ નિયમ છે. પરંતુ કેટલાક ક્રિયાપદો એવા પ્રકારના છે જેને આપણે કહીએ છીએ સ્વરઘાતનો નિયમ. સ્વરઘાતનો નિયમ. કેટલાક ક્રિયાપદો એવા છે જેનો છેલ્લો અક્ષર વ્યંજન હોય અને એની પહેલા એક જ સ્વર હોય તો પણ સ્વરઘાતના નિયમ પ્રમાણે છેલ્લો વ્યંજન બેવડાતો નથી. દાખલા તરીકે એવા 4 ક્રિયાપદો છે. એક છે ઓપન, ત્યાર પછી લિસન, ત્યાર પછી વિઝિટ અને ઓર્ડર. આ 4 ક્રિયાપદો એવા છે જે બધા જ નો છેલ્લો અક્ષર જો અહીંયા એન વ્યંજન છે, લિસનમાં એન વ્યંજન છે, વિઝિટમાં ટી વ્યંજન છે અને આર અહીંયા ઓર્ડર ની અંદર આર વ્યંજન છે. આ બધા જ છેલ્લા અક્ષર વ્યંજન છે. એની પહેલા જો અહીંયા ઈ સ્વર છે, ઈ સ્વર છે, ઈ સ્વર છે અને ઈ સ્વર છે. આ બધા જ અક્ષરોની અંદર છેલ્લો અક્ષર વ્યંજન છે, એની પહેલાનો એક અક્ષર સ્વર છે. તેમ છતાં સ્વરઘાતના નિયમ પ્રમાણે આ 4 ક્રિયાપદના છેલ્લો વ્યંજન બેવડાતો નથી. શું કામ? કારણ કે જો અહીંયા OPEN લખીએ અને જો એન ને બેવડીએ અને પછી ઈડી પ્રત્યય લગાડીએ તો આનો ઉચ્ચાર કરવામાં તકલીફ પડશે. તો ઓપનનડ એવું બોલી શકાશે નહીં. એવી રીતે લિસનમાં ન નો ઉચ્ચાર 2 વખત નહીં થઈ શકે, એટલે લિસનનડ એવું ન બોલી શકાય. વિઝિટ છે તો 2 વખત ટ નો ઉચ્ચાર ન થઈ શકે, એટલે વિઝિટડ એવું નહીં થઈ શકે. અને ઓર્ડરમાં ઓર્ડરર પછી ઓર્ડરરડ એવું નહીં થઈ શકે. એટલે અહીંયા છેલ્લો વ્યંજન બેવડાતો નથી, માત્ર ઈડી પ્રત્યય લાગે છે. ખાલી લિસન નું થઈ જશે લિસન્ડ, વિઝિટ નું થઈ જશે વિઝિટેડ અને ઓર્ડર નું થઈ જશે ઓર્ડર્ડ. એટલે માત્ર ઈડી પ્રત્યય લાગશે. આ એક વધારાનો 7મો નિયમ છે, સ્વરઘાતનો નિયમ. હવે અહીંયા સુધી આપણે જે 7 નિયમો જોયા છે ઈડી પ્રત્યયના નિયમો, તો જે ક્રિયાપદો છે જેમને ઈડી પ્રત્યય લાગે છે એ બધા જ ક્રિયાપદોને નિયમિત ક્રિયાપદો કહેવાય છે. કેટલાક ક્રિયાપદો એવા પ્રકારના છે કે જેમને ઈડી પ્રત્યય લાગતો નથી. એમનું ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંતનું રૂપ અનિયમિત રીતે બને છે. કેટલાક ક્રિયાપદો એવા છે કે જેના 3 રૂપ અલગ અલગ હોય. કેટલાક ક્રિયાપદો એવા છે કે જેનું મૂળ રૂપ અને ભૂતકાળનું રૂપ બંને સરખા હોય અને ભૂતકૃદંત અલગ હોય. કેટલાક ક્રિયાપદો એવા છે કે જેનું મૂળ રૂપ અલગ હોય પરંતુ ભૂતકાળ અને ભૂતકૃદંતનું રૂપ બંને એક સરખા હોય છે. અને કેટલાક એવા છે કે જેના 3 રૂપ એક જ સરખા હોય છે. એ તમારે યાદ રાખવા પડે. જેમ જેમ તમે ટેક્સ્ટ બુકની અંદર યુનિટ શીખતા જાઓ, નવા સ્પેલિંગો શીખતા જાઓ, ત્યારે સાથે સાથે તમારે આવા નિયમિત અને અનિયમિત ક્રિયાપદો છે જેને યાદ રાખવાના છે. એ બધા જ ક્રિયાપદો એક દિવસથી આમ લખીને પાકા કરીને યાદ રહી શકે એવું નથી, પરંતુ જ્યારે પણ એની ચર્ચા થતી હોય ત્યારે તમારે ક્રિયાપદોને યાદ રાખવાના.
દાખલા તરીકે ક્રિયાપદ છે ગો, મૂળ રૂપ છે એનું ભૂતકાળનું રૂપ થાય છે વેન્ટ, અને એનું ભૂત કુદરતનું રૂપ થાય છે ગોન. ગો, વેન્ટ અને ગોન આ ત્રણે ત્રણ રૂપ અલગ અલગ થયા છે, પણ અહીંયા ગો નું પાછું ઈડી પ્રત્યે ન લગાડાય, ગોડ એવું ન થાય પાછું. એટલે એ ધ્યાનમાં રાખવાનું. કેટલાક ક્રિયાપદો એવા છે કે જેના મૂળ રૂપ અલગ હોય, ભૂતકાળ ભૂત કુદરત અલગ અલગ હોય. દાખલા તરીકે ક્રિયાપદ છે બાય, એનું ભૂતકાળનું રૂપ થશે બોટ, ખરીદ્યું, અને એનું ભૂત કુદરતનું રૂપ પણ એ જ છે. એટલે ભૂતકાળનું અને ભૂત કુદરતનું રૂપ બંને સરખા છે. આવું પણ બનશે. એટલે આવા ક્રિયાપદોને તમારે યાદ રાખવા પડશે, જેથી કરી અને તમારી સમજવાની અંદર ભૂલ ન થાય. હવે આપણે સાદા ભૂતકાળની વર્બવાળા વાક્ય વિશે ચર્ચા કરતા હતા. તો એની અંદર આપણે સૌપ્રથમ જોયા છે ઈડી પ્રત્યેના નિયમો. હવે ખબર પડી ગઈ છે બધાને કે ભૂતકાળનું રૂપ બનાવવું હોય તો શું કરવું. તો મોટા ભાગે ઈડી પ્રત્યય લાગે છે, અને કેટલીક વખત એવું બને છે કે જે અનિયમિત હોય છે અને ઈડી પ્રત્યય લાગતું હોતું નથી. જેવી રીતે વર્તમાન કાળની અંદર એસ કે ઈએસ વાળું રૂપ હોય છે, તો પછી ભૂતકાળની અંદર ઈડી વાળું રૂપ હોય છે. બસ આટલો જ ફેરફાર કરવાનો છે. તો હવે આપણે જોઈએ છીએ સાદા વર્તમાન કાળની હકાર વાક્ય રચના, પછી એમની નકાર અને પ્રશ્નાર્થ વાક્ય રચના, અને એક એક ઉદાહરણ જોઈશું. તો સાદા ભૂતકાળની હકાર વાક્ય રચના, અને એ પણ કેવી, વર્બ વાળી વાક્ય રચના છે. તો સૌથી પહેલા શું જોશે, કર્તા પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ પ્લસ કર્મ અને પ્લસ અન્ય શબ્દ. જો વર્તમાન કાળ હોય તો અહીંયા એસ કે ઈએસ વાળું રૂપ આવશે, અને ભૂતકાળ હશે એટલે ભૂતકાળનું રૂપ હશે, એટલે કે ઈડી વાળું રૂપ અથવા તો અનિયમિત રૂપ આવશે. આપણે ઉદાહરણ લઈએ. Iddi caught cubs of cheetah. ઇદ્દીએ ચિત્તાના બચ્ચાને પકડ્યા. જો વર્તમાન કાળ હોત તો શું આવત, ઇદ્દી કેચીસ ધ cubs of cheetah, અથવા તો cheetah's cubs એમ પણ કહી શકાય કે ઇદ્દીએ ચિત્તાના બચ્ચાને પકડ્યા. માત્ર પકડ્યા, પકડી લીધા હતા એવું નહીં, તો પછી પૂર્ણ ભૂતકાળ થઈ જશે. માત્ર પકડ્યા એટલે થશે સાદો ભૂતકાળ. હવે જોઈએ એની નકાર વાક્ય રચના. તો નકાર વાક્ય રચના અંદર શું થશે, પહેલા આવશે કર્તા, ત્યાર પછી વાક્ય નકાર બનાવવું છે એટલે ભૂતકાળનું સહાયકારક ક્રિયાપદ ડીડ પ્લસ નકાર બનાવવું છે એટલે નોટ, અને ડુ ડઝ અને ડીડ સાથે હંમેશા આવશે મૂળ રૂપ પ્લસ કર્મ અને અન્ય શબ્દ. ઉપરનું વાક્ય જોઈએ. ઇદ્દીએ ચિત્તાના બચ્ચાને પકડ્યા, પણ આપણે એમ કેવું છે કે ઇદ્દીએ ચિત્તાના બચ્ચાને ન પકડ્યા. તો સૌથી પહેલા શું જોશે, કર્તા. તો પહેલા લેશું ઇદ્દી પ્લસ ભૂતકાળનું રૂપ છે એટલે સહાયકારક ક્રિયાપદ ડીડ, નકાર બનાવવું છે એટલે નોટ, પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. તો કોટ નું મૂળ રૂપ થશે કેચ. ઇદ્દી ડીડ નોટ કેચ, અને પ્લસ કર્મ. તો કર્મ છે cubs of cheetah. ઇદ્દીએ ચિત્તાના બચ્ચાને પકડ્યા નહીં. જો વર્તમાન કાળનું નકાર વાક્ય બનાવીએ તો શું બનશે, ઇદ્દી does not catch a cubs of cheetah. તો did ની જગ્યાએ શું આવી જાય, do કે does, એટલે વર્તમાન કાળ થઈ જશે, અને do does ની જગ્યાએ did મૂકી દેશો એટલે ભૂતકાળ થઈ જશે. અને ત્યાર પછી છેલ્લી જોઈએ એક પ્રશ્નાર્થ વાક્ય રચના. પ્રશ્નાર્થ વાક્ય રચનાની અંદર did છે વાક્યની શરૂઆતની અંદર આવી જશે, ત્યાર પછી જોશે કર્તા, અને ત્યાર પછી ડુ ડઝ ડીડ સાથે તો હંમેશા મૂળ રૂપ જ હોય, પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ અને ક્વેશ્ચન માર્ક. ઉપરનું વાક્ય છે એનું પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ. તો પહેલા શું આવશે, ડીડ
પ્લસ કરતા ઈદી, did ઈદી પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ catch. Did ઈદી catch cubs of ચિત્તા? શું ઈદીએ ચિત્તાના બચ્ચાઓને પકડ્યા? આ થયું સાદા ભૂતકાળની અંદર વર્બ વાળી હકાર, નકાર અને પ્રશ્નાર્થ વાક્ય રચના. છેલ્લા 2 વિડીયોની અંદર આપણે સાદા ભૂતકાળની ચર્ચા કરેલી. એમની અંદર આપણે ઉચ્ચાર શાસ્ત્રના 3 નિયમો જોયા, ત્યાર પછી ઈડી પ્રત્યેના 7 નિયમો જોયા અને આજે આપણે હકાર, નકાર અને પ્રશ્નાર્થ વાક્ય રચનાઓ જોઈ. તો આજે તમારે હોમવર્કની અંદર આ વર્બ વાળા છે એવા તમારે 5 વાક્ય બનાવવાના છે. તો આ 5 હકાર, 5 નકાર અને 5 પ્રશ્નાર્થ, એટલે ટોટલ તમારે 15 વાક્યો છે હોમવર્કની અંદર જાતે બનાવવાના છે. બરોબર છે? આવતીકાલે જ્યારે મળીશું ત્યારે વધારે ચર્ચા કરીશું. ત્યાં સુધી બાય બાય. See you tomorrow. So I'm done. Say goodbye. Go ahead and cry. Yeah, you had all this time, so I'm